નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તે તમારે કુલ ગુણ 40 માર્કનું રહેશે અને તેનો સમય 2 કલાકનો રહેશે. તો પ્રશ્ન 1 વિદ્યાર્થી મિત્રો, એની અંદર વિકલ્પ આપેલા છે અને વિકલ્પ તમારે 8 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી કોણ હતો? તો યુરી ગાંગારે. બીજું, અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર ક્યારે પગ મૂક્યો? 20 જુલાઈ 1969ના રોજ. નંબર 3 નીચેના પૈકી કયા શહેરમાં યુનિવર્સિટી પુસ્તકાલય આવેલું છે? તો આર્મસ્ટેડ. નંબર 4 રાષ્ટ્રીય સંસદ પુસ્તકાલય કયા શહેરમાં આવેલું છે? તો ટોકિયો. નંબર 5 શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ગુરુ નાનકે. અને નંબર 6 શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? રવિન્દ્રનાથ ટાગોરે. નંબર 7 નેપાળના પાટનગરનું નામ કયું છે? તો કાઠમાંડુ. અને નંબર 8 એશિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે યાંગસે. હવે પ્રશ્ન 2 અ નીચેના આપેલા દરેક વાક્ય ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 અ તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે સોમનાથ ભગવાનનું મંદિર ગુજરાતમાં આવેલું છે. અને બીજું બદ્રીનાથ યાત્રાધામ ઉત્તરાખંડમાં આવેલું છે. બ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. બ તમારે 2 માર્કનું પૂછાતો હોય છે. પહેલું છે મારું તખલ્લુસ સુંદરમ છે, ત્રિભુવનદાસ લુહાર. બીજું મારું તખલ્લુસ સ્નેહરશ્મિ છે, જેનાભાઈ દેસાઈ. હવે ક એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 4 માર્કના પૂછાતા હોય છે. પહેલું છે દુનિયાના સૌથી વધુ વેચાતા 20 દૈનિકો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે, સાચું. બીજું સાયકલના ઉત્પાદનમાં ભારત દુનિયામાં બીજા નંબરે છે, એ પણ સાચું. નંબર 3 રક્તદાનથી શરીરમાં રક્તની ઉણપ થાય છે, ખોટું. નંબર 4 દરેક પુખ્ત વયની વ્યક્તિએ આશરે 8000 કેલરી શક્તિ પેદા કરી શકે તેટલો ખોરાક લેવો જોઈએ, તો ખોટું. પ્રશ્ન 3 અ એની અંદર 1-2 શબ્દોમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન 3 અ તમારે 4 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે કયા પક્ષીને દૂરબીન જેવી દ્રષ્ટિ અને સાંભળવાની તીવ્ર શક્તિ હોય છે? તો ઘુવડને. નંબર 2 કયું પક્ષી લાકડાને લાગેલી ઊંધાઈને કાબૂમાં લેવામાં મદદ થાય છે? લક્કડખોદ. નંબર 3 ભારતમાં ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો મદુરાઈમાં. અને નંબર 4 ભારતના વિશ્વ સંપ્રદાયનું સ્થળ અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્ર. હવે બ નીચે તજજ્ઞ ડૉક્ટર વિશે આપેલું દરેક વિધાન રાખી બોક્સમાંથી સાચું વાક્ય પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. બ તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે આ ડૉક્ટર સ્ત્રી રોગોનું નિદાન અને ચિકિત્સા કરે છે, ગાયનેકોલોજિસ્ટ. નંબર 2 આ ડૉક્ટર પ્રાણીઓના રોગો અને શારીરિક ઇજાઓનું નિદાન અને ચિકિત્સા કરે છે, તો જવાબમાં આવશે વિદ્યાર્થી મિત્રો વેટરનિયન. હવે ક એની અંદર જોડકા છે. જોડકા 2 માર્કના પૂછાતો હોય છે. પહેલું છે વાનખેડે સ્ટેડિયમ તો મુંબઈ, સવાઈ માનસિંહ સ્ટેડિયમ તો જયપુર. હવે પ્રશ્ન 4 અ વિદ્યાર્થી મિત્રો, એમાં ખાલી જગ્યા આપેલી છે, બ્રેકેટમાં જોઈને તમારે લખવાની છે. અને પ્રશ્ન 4 અ તમારે 2 માર્કનું પૂછાતો હોય છે. પહેલું છે ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક તો હેગ શહેરમાં છે. બીજું સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના ઈસવીસન 1945માં થઈ હતી. હવે બ એની અંદર નીચે આપેલા સૂત્રો, યુક્તિઓ, પંક્તિઓ બોલનારનું સાચું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. બ તમારે 2 માર્કનું છે. પહેલું છે સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન હમારા ઇકબાલ. બીજું યા હોમ કરીને પડો ફતેહ છે આગે તો નર્મદ. હવે ક એની અંદર વિદ્યાર્થીઓ વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 2 માર્કના પૂછાતા હોય છે. તો પહેલું છે એમાં જવાબમાં બીજો આવશે અને બીજો છે એમાં જવાબમાં આવશે નંબર 4. હવે ડ બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને નીચે આપેલી કહેવત પૂર્ણ કરવાની છે. ડ તમારે 2 માર્કનું પૂછાતો હોય છે. પહેલું છે ઉતાવળે આંબા ન પાકે. બીજું ઘેર ઘેર માટીના ચૂલા. નંબર 3 કાંકરે કાંકરે પાર બંધાય. નંબર 4 બોલે તેના બોર વેચાય. હવે પ્રશ્ન 5 અ એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કૌંસમાંથી યોગ્ય પસંદ કરી નીચે આપેલું દરેક વિધાન પૂર્ણ કરો. પ્રશ્ન 5 અ તમારે 4 માર્કનો હોય છે. તો રબરમાં ગંધક ઉમેરવાથી ઓછું ચીટકે છે અને ઠંડીમાં ઓછું સખત બને છે. બીજું કાચબાનું સરાસરી આયુષ્ય સૌથી લાંબુ છે. અને નંબર 3 ફોલ્ડરની બાજુમાં પ્લસ ચિહ્ન તેમાં સબ ફોલ્ડ્સ છે તે સૂચવે છે. અને નંબર 4 વેબ દસ્તાવેજોને બનાવવા માટે HTML ભાષા વપરાય છે. હવે બ એની અંદર વિદ્યાર્થીઓ આકૃતિ વિકલ્પો આપેલા છે, તમે જોઈ શકો છો અને તે 2 માર્કનું છે. તો પહેલામાં આવશે નંબર 3 અને બીજો છે એમાં આવશે પહેલું.
હવે ક, નીચે આપેલા શબ્દ જોડકાના અર્થભેદ લખો. ક તમારે 2 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે ચીર તો અધિક સમય તક અને ચીર તો વસ્ત્ર, કૂપણ તો કંજૂસ અને કૂપાણ તો તલવાર. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.